નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કાલચક્રમાં મોદી સાહેબે જે અગાઉ વચનો આપ્યા હતા એ યાદ કરીએ છીએ એટલા માટે કે સોમનાથ આવ્યા છે. અમને સોમનાથમાં એવી જાહેરાત કરી છે કે જે જગ્યાએ સદભાવના ઉપવાસ મોદી સાહેબે કરેલા એ જ જગ્યાએ 1 લાખ લોકોની જંગી સભા સ્વાભિમાન માટેની કરવાની છે. અને એટલા માટે આજે આપણે યાદ કરીએ કે મોદી સાહેબે 14 વર્ષ પહેલા શું કહ્યું હતું એની આજુબાજુ અને બીજા ઘણી બધી જગ્યાએ. તો એ મૂળ આપણે જાણવું છે આજે કે મોદી સાહેબ આપણે જે વાત કરે છે તો એમાં જવાહર ચાવડા કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ધારાસભ્ય રહી ચૂક્યા છે, મિનિસ્ટર રહી ચૂક્યા છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને એ સમયે કોંગ્રેસમાં હતા, એમણે વાત કરી હતી નંદાની, કે નંદો એક એવો પાત્ર હતું, એમનું પ્યારું પાત્ર હતું. ત્યારે એમણે બધી જ વાત કરી હતી કે નંદો એટલે કોણ. અને એટલા માટે સદભાવનાના જે ઉપવાસ હતા એ વખતે મોદી સાહેબે જુનાગઢ કે જે ગીર સોમનાથનો એક સમય એનો ભાગ હતો, તો ત્યારે પણ એમણે જાહેરાત કરી હતી મોદી સાહેબે કે 1100 કરોડ રૂપિયા જુનાગઢ માટે હું ખર્ચ કરીશ. આવા દરેક જગ્યાએ એમણે વચનો આપ્યા હતા. લગભગ ગુજરાતમાં ત્યારે 26 જિલ્લાઓમાં એ ઉપવાસ કરેલા હતા, સદભાવ ઉપવાસ. અને ત્યાર પછી વડાપ્રધાન બનવા માટેનું એમનું એક પ્લેટફોર્મ તૈયાર થયું હતું કે નરેન્દ્ર મોદી સાહેબ દરેક માટે સદભાવના રાખે છે, સદભાવના એટલા માટે ઉપવાસ કરી રહ્યા છે. અને એ વાત આજે આપણે એટલા માટે કરવી પડી છે કે નંદો એક જે પાત્ર ઉભું કરેલું હતું જવાહર ચાવડાએ, ત્યારે અર્જુન મોઢવાડિયાથી લઈને બીજા ઘણા બધા હતા. અને કુતિયાણામાં એમની સભા હતી, જુનાગઢ જિલ્લાનો ત્યારે ભાગ હતો, પછી પોરબંદર જિલ્લો અલગ થયો. તો એમણે શું કહ્યું હતું જવાહર ચાવડાએ, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે નંદો એટલે કોણ. નંદો એટલે એવું પાત્ર કે જે કોઈ પણને લાખો રૂપિયા આપી શકે, કરોડો રૂપિયા આપી શકે. તો નરેન્દ્ર મોદી પણ એવું જ કરતા હતા. સાંભળીએ એમને. બાટવા કરીને, માણાવદરમાં બાટવા કરીને ગામ છે, માણાવદરનું બાટવા. ત્યાં ગાંડો માનસિક અસ્થિર મગરનો, એનું નામ નંદો. હું જયારે સવારે ત્યાં જાઉં એટલે મને ગોતી લે કે જવાહરભાઈ ભૂખ લાગી ખવડાવો, એટલે એને હું 100 ગ્રામ ગાંઠે ખવડાવું, ચા પીવડાવું, ભેગો હું ગાંઠે ખાવું, ચા પી. પછી કે મને કેવેન્ડર આપો, સિગરેટ ને કેવેન્ડર કહેતો, એટલે કેવેન્ડર આપું. પછી લઈને પછી મને પૂછે કે તમને કઈ પૈસા જરૂર હોય તો કયો. એટલે હું એને કહું કે ગાડી એક મોટી લેવી છે, 10 લાખ રૂપિયા ઓછી ના મળે ને તો મોટી ગાડી લેવી છે. એટલે મને કઈ વાંધો નહીં, બેંક ખુલે ત્યારે આવજો, આપી દઈશ. એમ ઘણા વર્ષો સુધી આવેલું. પછી ગુજરી ગયો, એટલે મને દુઃખ પણ ઘણું થયું. પણ સદભાવના મિશન ચાલુ થયું નરેન્દ્રભાઈનું, 500 કરોડ, પોરબંદરમાં 281 કરોડ, જુનાગઢમાં 1195 કરોડ, સોમનાથમાં 1245 કરોડ. ત્યારે મને થયું મારો નંદો મયરો નથી, સારું જીવે છે. આ નંદાને પડવાનો છે આપણે, આ નંદાને મારવાનો છે એવી વાત કરી રહ્યા છે. પણ હવે નંદાની સાથે જ જતા રહ્યા છે આ જવાહરભાઈ, અને એને બાજુ પર પણ બેસાડી દીધા છે. તો મોદી સાહેબે શું કહ્યું છે? જુનાગઢની જે વાત કરે છે જવાહર ચાવડા, સોમનાથની વાત કરે છે, પોરબંદરની વાત કરે છે. તો મોદી સાહેબે કેટલા કરોડની જાહેરાત કરી એ પણ સાંભળીએ. કરવાના
એ 600 કરોડ રૂપિયા તો અમે કરવાના છીએ કરી જ રહ્યા છીએ, પણ ઉપરાંત આજે 1055 કરોડ એટલે લગભગ 1100 કરોડ રૂપિયા. મિત્રો, કોઈ એક જમાનો હતો કે જ્યારે આ ગુજરાત સરકારના કોઈ ડિપાર્ટમેન્ટનું બજેટ 1100 કરોડ નહોતું. આ રાજ્યની સરકાર એકલા જુનાગઢ જિલ્લો, શહેર જિલ્લો મળીને એના વિકાસ માટે 1100 કરોડ રૂપિયાની નવી યોજનાઓ લઈને આવે છે. તો આ મોદી સાહેબ જે વાત કરી રહ્યા હતા કે 1100 કરોડ, તો હવે મોદી સાહેબ આપણે જાણીએ છીએ કે સોમનાથમાં પણ આ જ રીતનું કરી રહ્યા છે. સોમનાથમાં એ મજબૂત કાર્યક્રમો ત્યાં કરી રહ્યા છે અને એટલા માટે माता के करोड़ों संतानों का अजय स्वाभिमान है श्री सोमनाथ महादेव की पावन धरती। वर्ष 1026 से सोमनाथ का विध्वंस करने की कुटिल कोशिशें बार बार हुई, लेकिन ये विध्वंस की नहीं 1000 साल की अटूट आस्था की गाथा है। તો એ મોદી સાહેબ ને માટેની આ આખી વિડીયો ફિલ્મ બનાવી છે માહિતી ખાતાએ. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અને મુખ્યપ્રધાને એના ટ્વિટર એકાઉન્ટમાં મૂકી છે. તો સવાલ એટલા માટે કે 14 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું કે સોમનાથમાં જે ઉપવાસ કરવાના છે એવી જાહેરાતો કરે છે, એ જ ઉપવાસ કરેલા હતા એ જ જગ્યાએ ફરીથી એ ત્યાં સભા કરી રહ્યા છે. તો 17 ઓક્ટોબર 2011ના રોજ સદભાવના મિશનનો બીજો તબક્કો જે શરૂ થયો હતો અને ગુજરાતના મુખ્યપ્રધાને રવિવારે દ્વારકામાં એક દિવસનો ઉપવાસ પણ કર્યો હતો. એ રીતે દરેક અલગ અલગ જિલ્લા, પોરબંદર, ગીર સોમનાથ અને જુનાગઢ પણ દરેક જગ્યાએ આ રીતે ઉપવાસ કર્યા હતા. અને 2012માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે નર્મદા ડેમની ઊંચાઈ વધારવા માટે સદભાવના ઉપવાસ, નામ નર્મદા નહોતું પણ આખા દેશમાં હાઇલાઇટ કરવાને, અને રાષ્ટ્રીય નેતાઓ ઘણા બધા આવ્યા હતા અને ઘણી બધી બાબતો ત્યારે પણ થઈ હતી. જાન્યુઆરી 2012માં આ સ્થળે સદભાવના ઉપવાસ પણ કર્યા હતા અને બાદ હવે ફરીથી આ સદભાવના ગ્રાઉન્ડ જે છે ત્યાં એ ઉપવાસ તો નહીં પણ મોટી રેલી કરવાના છે અને એટલા માટે એમણે ઉપવાસની શરૂઆત કરી હતી. જો કે સદભાવના ઉપવાસ એમણે જે શરૂ કર્યા હતા એ અંબાજીથી એમણે દર્શન કરીને પછી કર્યા હતા. હવે અહીંયા સોમનાથમાં આ બધું જે ત્યાં જે બધી દેખાવ કરવાના છે મોટા પ્રમાણમાં ઘોડા ઉપર બેસીને, અને પછી આખા દેશમાં કેટલીક યાત્રાઓ પણ કાઢવાના છે. તો આ એક બીજી યાત્રા છે થઈ રહી છે, સોમનાથથી યાત્રાથી બીજી યાત્રા શરૂ થઈ રહી છે અને એટલા માટે આપણે આજે મોદી સાહેબને યાદ કરીએ છીએ અને નંદાને પણ એટલા માટે જ આપણે યાદ કરીએ છીએ. આ વિડીયો ફિલ્મ પણ બનાવવામાં આવી છે મોદી સાહેબ માટે, આવી રહ્યા છે ત્યારે. તો આ સદભાવના ઉપવાસ જે હતો એ મોદીએ નક્કી કર્યું હતું કે મારે વડાપ્રધાન થવું છે અને એની પહેલા આ બધી જ કવાયત એમણે ચાલુ કરી હતી અને દરેક જિલ્લામાં જઈને કોઈ જગ્યાએ 500 કરોડ, 600 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ સુધીના બધા ખેરાતો કરી હતી, પણ થયું કંઈ જ નહીં. શું થયું? જુનાગઢમાં 1100-1200 કરોડ રૂપિયા આપ્યા હતા, શું થયું? સોમનાથમાં 1100 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી, શું થયું એમાં? તો આ એક મોટી વાત છે અને સરકારે ત્યારે પરિપત્ર પણ કર્યો હતો કે ભાઈ આ સદભાવના મિશન હેઠળ આ બધા જ પ્રકારના ત્યાં આપણે કામો કરવાના છે, કયા કયા કામો કરવા, કઈ રીતે કરવા, એની કાર્યનીતિ પણ જાહેર કરવામાં આવી હતી. તો આ આપણે સોમનાથ મંદિર જે છે અત્યારે જે તૈયારીઓ ચાલી રહી છે એ આપણે જોઈ રહ્યા છીએ. આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એના એક્સ ઉપર આ વિડીયો મૂકેલો છે. તો મૂળ વાત એ છે કે મોદી સાહેબે ભલે આપણે સદભાવના ઉપવાસ કર્યા હોય, પરંતુ સદભાવના ક્યાંય દેખાતી નથી. ગુજરાતના લોકોમાં તો બિલકુલ દેખાતી નથી સદભાવના, કારણ કે આપણે જાણીએ છીએ કે મોટાભાગે જે લોકો સરકાર સામે અવાજ ઉઠાવે છે એની સામે પગલાં ભરે છે અને લોકો સામે ઘણી બધી જગ્યાએ અત્યાચારો પણ થયા છે. ઘણી બધી જગ્યાએ રેલી કાઢે, દેખાવો કરે અને સદભાવના માટેની રેલીઓ કાઢે તો પણ
લોકો ઉપર આ પ્રકારે દમન થતા હોવાના ઘણા બધા કિસ્સાઓ પણ આપણે જોયા છે. તો મૂળ વાત આ હતી કે મોદી સાહેબ સોમનાથ આવી રહ્યા છે. બહુ સારી વાત છે, સોમનાથ આવવું જ જોઈએ, કેમ નહીં? કારણ કે ત્યાંના ટ્રસ્ટી છે, ત્યાંનું જે ટ્રસ્ટ છે એ આખું રાજકીય ટ્રસ્ટ છે, મોટાભાગના રાજકીય નેતાઓ છે, ભાજપના જ નેતાઓ છે, એમાં બીજા કોઈ નથી. તો એક સોમનાથ ઉપર રાજકીય કબજો તો મેળવી જ લીધો છે, પણ હવે ત્યાં એક રાજકીય પ્રવૃત્તિ પણ શરૂ કરી દીધી છે. અને ત્યાંથી આખા દેશમાં યાત્રાઓ નીકળશે. આની પહેલા જે અયોધ્યા યાત્રા નીકળી હતી ત્યારે સોમનાથથી જ અડવાણીએ કાઢી હતી, અને હવે મોદી સાહેબ ત્યાંથી જે યાત્રા કાઢવાના છે, અલગ અલગ દેશનામાં ફરવાના છે, એવું આજે ન્યૂઝપેપરમાં પણ છે. તો મૂળ વાત એ હતી કે મોદી સાહેબ જે કરે છે એ કરતા નથી, અને કહે છે એ પણ કરતા નથી, અને નથી કહેતા એ કરે છે. તો જુનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં એમણે જે કહ્યું હતું એ કર્યું નથી. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં વાત કરતા રહીશું. આજે વાત એટલા માટે કરીએ છીએ કે નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે, અને ત્યાં 1 લાખ લોકોને સંબોધવાના છે, અને એટલા માટે આજે વાત કરી છે. બસ